સુરતમાં આગની ઘટના બની છે। સુરતની શાળાના મધ્યાહન ભોજન રૂમમાં આગની ઘટના બની। આગ લાગતા જ અફરાતફરી સર્જાઈ છે। માંગરોળના નવી સિયાલજ ગ્રામની પ્રાથમિક શાળામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। મધ્યાહન ભોજનની તૈયારી દરમિયાન ગેસ બોટલની પાઇપ લીક થતા આગ લાગવાનું અનુમાન। પાઇપમાંથી ગેસ લીક થતા રૂમમાં આગ લાગી। આગના પગલે શાળામાં મચી અફરાતફરી અને દોડધામ। સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। ઇન્દ્રમલ, આ સમાચારને લઈને શું છે વધુ વિગતો? બિલકુલ, હાલ જે છે તે કામરેજ ઈઆરસી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર છે તે કાબુ મેળવાઈ ગયો છે। સામાન્ય આગ લાગી હતી। સવારના સમયે જ્યારે મધ્યાહન ભોજનનો રૂમ છે માંગરોળ તાલુકાનું નવી સિયાલજ ગામ જે છે ત્યાં પ્રાથમિક શાળાની અંદર મધ્યાહન ભોજનનો રૂમ જે છે ત્યાં બાળકો માટે ભોજન બનાવવામાં આવી રહ્યું હતું। દરમિયાન જે ગેસનો સિલિન્ડર હતો તેનું પાઇપ છે તે લીકેજ થતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગવાને લઈ ભારે અફરાતફરી સર્જાઈ ગઈ હતી। જોકે જે શાળાની અંદર ફાયરના જે એક્સટિંગ્યુશર હતા તેનાથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ છે તે કામરેજ ફાયરને પણ બોલાવવામાં આવી હતી। જી, આખી ઘટના જે છે તેની અંદર કોઈ પણ જાનહાનિના સમાચાર નથી। જી ઇન્દ્રમલ, આભાર સમગ્ર માહિતી બદલ।